સ્વર્ગસ્થ શ્રી યોગેશકુમાર જગદીશભાઈ શાહની સ્મૃતિમાં અને તેમના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ સહજીવદયા ભક્તિ। માણસ ભલે સદેહે આપણી વચ્ચે ન હોય, પણ તેમના સંસ્કારો અને તેમની પાછળ કરાયેલા સત્કર્મો સદાય અમર રહે છે। પરમ પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી યોગેશકુમાર જગદીશભાઈ શાહના આત્મકલ્યાણ અને પરમ શાંતિ અર્થે શાહ પરિવારે દુઃખની ઘડીમાં પણ ધૈર્ય રાખીને તેમના પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ અબોલ જીવોની સેવા કરીને અર્પણ કરી છે। છેલ્લા કેટલાક વર્ષોથી અવિરત ચાલી આવતી આ જીવદયાની પવિત્ર પરંપરા અંતર્ગત તાજેતરમાં ડભોઈ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સેવા કાર્યોની એક ઝલક। શ્વાનોને દૂધપાકનું ભોજન। જૈન મિત્ર સેવા કેન્દ્ર ડભોઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્વાનોને તૃપ્ત કરવા માટે દૂધપાક ખવડાવવામાં આવ્યો હતો। એક દિવસનો નિભાવ ખર્ચ ભારતીય રૂપિયા ₹1200। પાંજરાપોળમાં અબોલ જીવોની સેવા। ડભોઈ પાંજરાપોળના અબોલ પશુઓ માટે સુપર ક્વોલિટીની કેરી, દૂધી તેમજ પૌષ્ટિક ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો। સેવા ભારતીય રૂપિયા ₹5500। પ્રેરક અને સહયોગી પરિવાર હસ્તે સંગીતાબેન, સંકેત, નિશી અને નિકેત પરિવાર હાલ કેનેડા। પ્રેરક આયોજક જય નિર્મળદીપ પરિવાર ડભોઈ છેલ્લાબાબુ જૈન પરિવાર ભાવના। પતિ અને પિતાની છત્રછાયા ગુમાવવાનું અસહ્ય દુઃખ હૃદયમાં હોવા છતાં પત્ની અને સંતાનોએ વિદેશની ધરતી કેનેડા પર રહીને પણ પોતાની માતૃભૂમિના અબોલ જીવોને યાદ કર્યા। જીવદયા ભક્તિના આ અનંત કાર્યોએ જ સ્વર્ગસ્થના દિવ્યાત્માને આપેલી સાચી અને શ્રેષ્ઠ અંજલિ છે। અમે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના દિવ્યાત્માને શાશ્વત સુખ, અપાર શાંતિ અને સદ્ગતિ પ્રદાન કરે। શાહ પરિવારની આ અનન્ય જીવદયા ભક્તિ અને ઉમદા સંસ્કારોને કોટી કોટી વંદન। ઓમ શાંતિ શાંતિ શાંતિ। एक दिन खाली करना है, राम नाम की पूंजी जोड़ ले, साथ यही बस जाना है। काया ये किराए का घर है। झूठी दुनिया के झूठे नाते सब पल में छूट जाएंगे। जब अंतिम घड़ी पास आएगी, सब अपने भी रूठ जाएंगे। ना तेरा कोई ना मेरा कोई, सबका अंत अकेला है। नाम ही सच्चा साथी बनता, बाकी जग का